લોકસભા ચૂંટણી પહેલા નેશનલ પાર્ટીઓના આવક જાવકના લેખાજોખા સામે રાખવામાં આવ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆરએ વર્ષ 2022-23નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં દેશની 6 નેશનલ પાર્ટીઓના મળેલા ફંડ અને ખર્ચાની વિગતોનું આંકલન કરવામાં આવ્યું છે. સૌથી વધુ ભાજપને 2361 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, તો બીજા નંબરે કોંગ્રેસને 452 કરોડની આવક થઈ છે. આમ આદમી પાર્ટી 85 કરોડની આવક સાથે ત્રીજા નંબરે છે. એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપે કુલ 1361 કરોડનો ખર્ચ કર્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસ અને આપ પાર્ટીએ આવક કરતાં વધુ ખર્ચ કર્યો છે. કોંગ્રેસ 467 તો આપ પાર્ટી 102 કરોડ પાર્ટી હેતુસર વાપર્યા છે. નાણાકીય વર્ષ 2021-22 અને 22-23ની સરખામણીએ કોંગ્રેસ, સીપીઆઈ એમ અને બીએસપીની આવકમાં ક્રમશઃ 88.90 કરોડ રૂપિયા, 20.575 કરોડ રૂપિયા અને 14.508 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે આપની આવક 44.539 કરોડ હતી, જે 40.631 કરોડ રૂપિયા વધીને 2022-23માં 85.17 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ભાજપની આવક 23.15% એટલે કે રૂપિયા 443.724 કરોડ વધી છે. ભાજપે 2021-22માં 1917.12 કરોડની કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં આવક વધીને 2360.840 કરોડ રૂપિયા થઈ ગઈ છે.